જય માતાજી મિત્રો। પાવાગઢ પરિક્રમા 2025 આમ જોવા જઈએ તો આપણી પાવાગઢ પરિક્રમાની શરૂઆત ભાગેશ્વરી માતાજીના મંદિરેથી થાય છે અને અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ શ્રી મહાકાળી માતાજી કોટવાલી એટલે કે આને કોટકાલી માતાજીના નામથી ઓળખાય છે થાય છે। અને સાથે સાથે જોવો તમે કે અહીંયા કાલ ભૈરવ દાદાનું પણ મંદિર આવેલું છે અને આ રીતે આ મંદિરનું એક વિશેષ મહત્વ રહેલું છે। આપણી જે પાવાગઢ પરિક્રમા છે એની અંદર આ ચોથું સ્થાન છે। સૌપ્રથમ આપણે ભાગેશ્વરી માતાજીના મંદિરેથી આપણી પરિક્રમાની શરૂઆત કરીએ છીએ। ત્યાંથી આપણે બીજો વિશામા તરીકે અહીંયા ટપલા બાપજી હનુમાનજી દાદાના સ્થાને જઈ દર્શન કરીએ અને આપણે ધન્યતા અનુભવી અને ત્રીજું જે સ્થાન છે જે જંગલમાં આવેલા ગુપ્તેશ્વર મહાદેવ કે તેમનું દર્શન કરી અને આપણે આ ચોથા વિશામા તરીકે શ્રી મહાકાળી માતાજી કોટવાલી એટલે કોટકાલી માતાજીના મંદિરે આવી અને આપણે આ ચોથો વિશામો અહીંયા કરતા હોઈએ છીએ। સાથે સાથે આ જે ચોથો વિસામો છે ત્યાં બપોરનું ભોજન પણ આપણે અહીંયા આરોગ્ય છે આ પ્રસાદ ગ્રહણ કરી અને આપણે પરિક્રમાની ફરીથી આગળની શરૂઆત આપણે કરતા હોઈએ છીએ। મિત્રો જોઈએ કે આ મહાકાળી માતાજી અહીંયા કોટકાલી માતાજી છે એનું મહત્વ કેટલું રહેલું છે। આમ તમે જોશો કે જેમ ભાગેશ્વરી માતાજી અને કોટકાલી માતાજી એટલે કે બંને દિશાઓથી આખું નગર સંરક્ષાયેલું હોય એવું અહીંયા આગળ જોઈ શકાય છે। उत्तर और दक्षिण एम बंने द्वारेथी जोता के वच्चे कोट आवेलो छे, आखुं राज्य आवेलुं छे अने ए राज्यने केवी रीते सुरक्षित राखी शकाय एना माटे भूतकाळनी अंदर डोक्यू करीए अने अहींनी आजुबाजुना ग्रामजनों साथे अने स्थानिक लोको साथे चर्चा करता एवुं आपणने जणाय के बंने बाजुए माताजी आ नगरनुं रक्षा करता हशे भद्रतभाई। अने आ रीते आपणे आ मान्यतानी साथे राखी अने साथे साथे ए पण आपणे जोई शकीए छीए के आ स्थळनुं विशेष महत्व एक ए पण होई शके के अहींयाथी घणा बधा पुरावाओ पण आपणने प्राप्त थया छे એટલે અહીં પણ નગરની સરહદો હશે, અહીંયા પણ નગર વસેલું હશે એવું માની શકાય છે। સાથે સાથે એ પણ એક માન્યતા છે કે બંને બાજુ બે માતાજી બિરાજે છે અને વચ્ચે એક પાવાગઢ ડુંગર અને આપણે પરિક્રમાની અંદર આપણે આવતા હોઈએ ત્યારે આ પરિક્રમા કરતા કરતા આવા ધાર્મિક સ્થળોનું આપણે વચ્ચે વચ્ચે વિસામો લેતા હોય છે ત્યારે આવા ઐતિહાસિક સ્થળો તો અહીંના મહત્વ વિશે જોઈએ તો વચ્ચે મહાકાળી અને ભદ્રકાળી બે બિરાજે છે અને બંને બાજુ મહાકાળીમાં વાઘેશ્વરી માતા અને કોટકાલી માતા આખા નગરની રક્ષા કરતા હશે એવું માની શકાય। સાથે સાથે અહીંયા જે તમે જોઈ શકો છો અત્યારે આ ચારે બાજુ ગોળ જંગલ જોઈ શકાય છે એટલે આ સ્થળ અત્યારનું નહીં परंतु बहु प्राचीन होय एवं अहींयाथी जोता आपने लागे छे कि आ स्थळ कोई 100 वर्ष 200 वर्ष के 500 वर्ष नहीं परंतु एनाथी पण विशेष प्राचीन होवानुं अहींयाथी आपने जाणवा मळे छे। एवुं पण कही शकाय कि अहींना जे राजवीओ होय आपणे जोईए छे कि रामायण महाभारत आ एक समयगाळा दरमियान अथवा सोलंकी काळ दरमियान तमे कोई पण जग्याए जोशो कि जे लोकोने पोताना माताजीनी अंदर पोताना कुलदेवीनी अंदर जे एटली बधी मान्यता होय छे के ज्यारे पण युद्धनी अंदर जता होय त्यारे पोताना कुलदेवी अथवा पोताना माताजी ने पहला तो यज्ञ अथवा पूजा विधि करी अने पछी युद्धनी अंदर जता होय छे। तो आपणे अहींया गाड़ी पण आवा ज माताजी कोटकाली माताजीनुं मंदिर आवेलुं छे तो आना परथी ए अनुमान लगावी शकाय के ज्यारे ज्यारे अहींया चापानेरनो राजवी परिवार आवा कोईक युद्धनी अंदर अथवा तो कोईक एवी परिस्थिति पैदा थती हशे त्यारे ज्यारे ज्यारे अहींयाथी સૌથી પહેલા આ મંદિર એક કોટની બહાર આવેલું છે એટલે કે જો કોટની અંદર હોય તો દુશ્મનો એમના પર હુમલો કરવાની શક્યતા રહેતી હોય છે પરંતુ આ મંદિર કોટની બહાર આવેલું છે અને અહીંયાથી સીધા પૂજા કરી અને સીધું યુદ્ધમાં જવું હોય તો એ લોકો જઈ શકે એવી પણ એક અહીંયા માન્યતા રહેલી છે। અને એવું પણ અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ એક મંદિર એવું છે કે જે પાંડવકાલીન છે અને અહીંયા ગાડી એ સમયગાળા દરમિયાન અહીંયા ગાડી પૂજા અર્ચના થઈ હશે અને પાંડવો અથવા कोई इष्ट देव द्वारा अहींया गाड़ी आ माताजी अने काल भैरव दादानी स्थापना थई होवानी मान्यता आपने बधु जणाई आवे छे। वरराजभाई दिशा विषे शुं कहेवा मांगो तमे? आ कई दिशामां आवेलुं छे एनुं शुं महत्व विशेष कहेवाय? एम આપણે જ્યારે પાવાગઢ જે નગર હતું એ નગરની અંદર સાહેબે કીધું કે જે વાઘેશ્વરી માતાનું સ્થાનક છે એ ઉત્તરમાં છે અને કોટકાલીનું છે એ દક્ષિણમાં છે અને જ્યારે આપણે વચ્ચે જે દેખીએ કે જે આપણે પરિક્રમાનું જે મહાકાળીનું સ્થાનક છે એ પણ વચ્ચે છે, નગર પણ વચ્ચે છે અને રાજવીયનો પેલેસ પણ બેની વચ્ચે છે, ભદ્રકાલીન મહાકાળીની વચ્ચે। એટલે જ્યારે પણ અહીંયા જ્યારે આવતા હશે ત્યારે આખો જે પરિક્રમાનો રૂટ છે આ ચોથો રૂટ છે
તો જ્યારે પણ એ લોકો અહીંયા આવતા હશે તો બિલકુલ એક ઉત્તર દક્ષિણની દિશામાં છે સામ્યાંતરે, કે પેલી બાજુ ઉત્તર, આ બાજુ દક્ષિણ, અને બેની વચ્ચે આપણે મહાકાળી માતાનું સ્થાનક છે. એટલે યોગાનું યોગ આ એક એવું છે કે આખા નગરનું રક્ષણ બે માતાજીઓ કરતા હશે. અહીંયા નજીકમાં કોઈ આજુબાજુ એવા કોઈ મોન્યુમેન્ટ ખરા જે પૌરાણિક હોય? હા, મોન્યુમેન્ટ્સ તો આપણા જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટે 114 મોન્યુમેન્ટો પાવાગઢની અંદર જે માન્યતા આપી છે, એમાંનું એક મોન્યુમેન્ટ્સ આપણે આ દિશા તરફ જઈએ, એટલે કે ઉત્તર તરફ જઈએ કે દક્ષિણ, દરેક દિશાઓની અંદર આ મોન્યુમેન્ટ્સ આપેલા છે. પરંતુ આ મંદિરની સામ્યતા કદાચ પાંડવકાલીન મંદિર એટલે રામેશ્વરા, અને એ કયું મંદિર કહેવાય છે એનું ચોક્કસ નામ, ડેસરની અંદર, ડેસર ગામની અંદર મંદિર આવેલું છે. બહુ પૌરાણિક મંદિર છે અને ત્યાંથી પણ કદાચ આ મંદિરની બાંધણી જોતા એ મંદિર સાથે આપણે સરખાવી શકીએ છીએ. શિવાલય છે. હા, ત્રિશિવલિંગ છે ત્યાં, કે જે ત્યાં આગળ સ્વયંભૂ, અને સાથે સાથે એ પણ છે કે એ 3 શિવલિંગ તો છે પણ સ્વયંભૂ બાજુની અંદર પાણી નીકળતું હોય એવો ઝરો પણ છે. એટલે કે એક કુંડ સ્વરૂપે છે, કે એ વખતે એમ કહી શકાય કે જે જગ્યાએ તમે પાણીની બહુ અછત રહેતી હતી એની જગ્યાએ મંદિરની બાજુમાં જ એક કુંડ આવેલો છે, અને એ કુંડની અંદરથી એ લોકો ડાયરેક્ટ પાણી શિવલિંગ પર ચડાવી શકે એવી વ્યવસ્થા એ પૌરાણિક મંદિરમાં આપણે જોઈ શકીએ છીએ. વનરાજભાઈ અને શૈલેષભાઈ, મનમાં એક પ્રશ્ન એવો છે જી, કે કોટકાલી વિશે પાવાગઢ રાજ્યને શું મહત્વ શું રહ્યું છે બેની વચ્ચે? ચોક્કસથી સાહેબ એવું કહી શકાય કે આપે જોયું જાણ્યું હશે, આપણા શાસ્ત્રો કે જેને આપણે ધર્મગ્રંથો તરીકે પણ આપણે લઈ શકીએ એવા આપણા 2 ધર્મગ્રંથો લઈએ, એના વિશે થોડીક વાત કરું તો રામાયણ અને મહાભારત લગભગ દરેક સામાન્ય જનતા પણ આનાથી પરિચિત છે. રામાયણની અંદર આપણે જાણીએ છીએ કે મેઘનાદ અને રાવણ જેવા વ્યક્તિઓ પણ, જેઓ પોતે મહાન શું કહેવાય કે જેને કહેવાય કે એમણે પોતે ઘણું બધું તપ કર્યું છે, છતાં પણ જ્યારે યુદ્ધની અંદર જતા હોય ને ત્યારે એ પોતાનો વિજય થાય એના માટે પોતાની જે ઈષ્ટ દેવી છે તો એની અંદર પણ કાલી માતાની પૂજા કરે છે. તમને બધાને યાદ હશે કે મેઘનાદ કાલી માતાની પૂજા કરતા હોય છે, હનુમાનજી દાદા દ્વારા એ પૂજાનો ભંગ કરવામાં આવે છે, અને જો કદાચ એનો યજ્ઞ પૂર્ણ થયો હોત તો એ અજય થઈ જવાનો હતો મેઘનાદ. આ હકીકતથી આપણે બધા પરિચય, તો એની સાથે આ સામ્યતા આપણે જોઈએ તો આ મંદિર જે છે તો એ મંદિરની અંદર આપણે એવું કહી શકીએ કે અહીંના રાજવીઓ જ્યારે આવી કંઈક એમના પાસે આપત્તિઓ આવતી હશે, કંઈક મુશ્કેલીમાં હશે અથવા તો કોઈક યુદ્ધ હશે, ત્યારે એ કોટની અંદર આ પૂજા કરવી અશક્ય, કારણ કે એમાં દુશ્મનોનો મારો વધી જતો હોય. જ્યારે આ મંદિર એવું છે કે જે કોટની બહાર આવેલું છે, કે જે અને જંગલની વચ્ચોવચ આવેલું છે, કે અહીંયાથી એ લોકો પૂજા કરતા હશે, માતાજીને વિનંતી કરતા હશે અને પોતે યજ્ઞ કરી અને પછી યુદ્ધની અંદર જતા હોય, તો જેથી કરીને એ વિજયી બની અને પાછા આવતા હશે એવું માની શકાય.